દેવાયત ખવડ બબાલનો મામલો કલાકાર દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ હાજર થયા। રાત્રિના 1.5 કલાકે ખવડ તાલાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ખવડના સાથી આરોપી રાત્રે 9 કલાકે હાજર થયા હતા। હાલ ખવડ 7 દિવસના રિમાન્ડ પર છે। તો ખવડના સાથી આરોપી રાત્રે 9 કલાકે હાજર હતા। દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ હાજર થયા છે। હાલ ખવડ 7 દિવસના રિમાન્ડ પર છે। દેવાયત ખવડ બબાલનો સમગ્ર મામલો દેવાયત ખવડ તાલાલા પોલીસ સમક્ષ હાજર થયા છે। તો ગીર સોમનાથમાં દેવાયત ખવડ બબાલનો મામલો દેવાયત ખવડ તાલાળા પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસ કર્મીઓએ હાથ મેળવી ગળે લાગ્યો। દેવાયત ખવડ આરોપી છે કે કોઈ ઉચ્ચ અધિકારી? કેમ પોલીસ ગળે લગાવી રહી છે? શું ગીર સોમનાથ પોલીસ દરેક આરોપીને આ રીતે હાથ મેળવી ગળે લગાવે છે? ખવડની પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી થતા અધિકારીઓ ઊભા થવા લાગ્યા। જો કે પોલીસ અધિકારી કેમેરો ચાલુ જોઈ ખવડને બાજુ પર હટાવતા જોવા મથ્યા હોય એવું લાગી રહ્યું હતું। ગરીબને માર પરંતુ ખવડથી પ્યાર કેમ તેવો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। દેવાયત ખવડની પોલીસ સ્ટેશનમાં કઈ રીતે એન્ટ્રી પડે છે પણ જુઓ। ખવડ કોઈ હીરોની માફક એન્ટ્રી મારે છે અને જે પોલીસ અધિકારીઓ છે તે હાથ મિલાવીને ગળે મળ્યા। ત્યારે જે સામાન્ય જનતા હોય છે કે આરોપી હોય છે, શું પોલીસ તેમને પણ આ રીતે ગળે મળે છે કે કેમ તે મોટો સવાલ। કેમેરો જોઈ કેમ ખવડને દૂર કરી દીધો? બોટાદના શિરવાણીયા ગામેથી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। ગામની સીમમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। 852 દારૂની બોટલ સાથે 15,33,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવતી ખાલી તેમજ ભરેલી બોટલનો જથ્થો એલસીબીએ ઝડપી પાડ્યો। વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બનાવી કંપનીના સ્ટીકર લગાવી તેનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી, જેના આધારે રેડ કરીને એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે।